અદાન મદાન નામના રાક્ષસો હતા કેમને ગોત્ર આવ્યો હતો અરે શેઠ છે બોલ હા કોણ દોતની પતન થાય અને વરદાન આપ્યું હોય તો દ્વારકા કૃષ્ણ માયાથી મૃત્યુ એ ધારથી નહીં કારણ કે એ ધારણ જાણવા બધે તારથી નહીં હા કોણ એમ કહો તો કે તારાથી ના બને જો તમે પસંદ થાય અને વરદાન આપ્યું હોય તો એમ કહો કે દ્વારકા કૃષ્ણ માયાથી મૃત્યુ ઓ તો જંગલમાં જા અને બોરસલી નામના ઝાડને કાપી અને તેની પેટી ઘડાવી લાય પછી તેને વટાવી હા કોણ તો હું જંગલમાં જાય બોરસલી નામના ઝાડને કાપી વેરાવી અને તેની પેટી ઘડાવી પણ હમણાં આવું છું ઓ બાલ લાગે અરે કેવું કેમ બોલો છો અને નોકરી વરદાન કેમ આપો છો જો તમે ગોતન છો અને વરદાન આપ્યું હોય તો એમ કહો કે દ્વારકા મારા કેમ પૂછું દ્વારકા કૃષ્ણ તારી ગૌરવ અને તારી સત્કો છે માટે જે પેલા પુરાય તે મને તને તો ખબર છે કે હું પુરાવાનો મને તો ખબર જ છે કે જે આ પેટીની અંદર ચાલો પુરાય કેમ મળે તો હું પુરાવાનો નથી જરૂર દ્વારકા કૃષ્ણને પૂરી અને મારું ધ્યાન કાનો દાણ માગે તું તારો દાણ માગે કાનો દાણ માગે તું તારો દાણ માગે મને તારી મોરથી પાવેણું રસ વાગે કાનો દાણ માગે હરે કાન કિયા માલા કનો તુલસીઓ હરે કાન કિયા માલા કનો તુલસીઓ હરે મારા જગતે કે નવતિયો કોનો દાન માગે હરે મારા જગતે કે નવતિયો કોનો દાન માગે હરે મારા જગતે કે નવતિયો કોનો દાન માગે હરે મારે ગવતે કે નવતિયો કાનો દાન માગે તું તારો દાન માગે કાનો દાન માગે તું તારો દાન માગે હવે તારી મોરની માવેણું નાચ વાગે કાનો દાન માગે હવે તારી મોરની કામિના રાત વાગે કાનો દાન માગે હરે કાન કિયા માલક નો તુમો 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 હરે મારા બાલક વાતે કે તુમો કાનો
દાન માગે તું તારો દાન માગે ધનો દાન માગે તું તારો દાન માગે હરે તારી ગોરખમાં વેણ માગે કાનો દાન માગે વળની રે ગમના લેતી રે બગાડે તે મારો વાલો તે હાલ જોવાને ગાય બગાડે મારો વાલો તે હાલ જોવાને ગાય ત્યારે મોટવી વાલ કરે ગડાવી ગડાવી વાલે ગયા ને મઢાવી બ્રહ્માએ ગડાવી વિષ્ણુએ મઢાવી બ્રહ્માએ ગડાવી વિષ્ણુએ મઢાવી અરે તે હીર દે ગડાવી તે હાલો જોવાને જાય અરે તે હીર દે ગડાવી તે હાલો જોવાને જાય એમાં વાયાને વાદળિયો માતા વાયાને વાદળિયો માતા એમાં વાયાને વાદળિયો માતા વાયાને વાદળિયો માતા તમે ગમે તે ધાબળા ના કરતા 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 તમે બરાબર ના એ મળવા આવો બરાબર ના મળવા તમે કન્યા મોરલી વાળા રે વનડા મોરલી વાળા રે 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 તમે તો રંગના તમે તો રંગના કાળા રે કન્યા મોરલી વાળા રે તમે તો રંગના કાળા રે કન્યા મોરલી વાળા રે તમે મને લાગો વાલા તમે મને લાગો વાલા રે કન્યા મોરલી વાળા રે લાગો વાલા રે કન્યા મોરલી વાળા રે હે રાજા ગોરી ઉતે મારી દુધિયાની રાણી રાજા ગોરી ઉતે મારી દુધિયાની રાણી ઓ કાના કાના તમે તો મારા ઉતડા પેરા તો કાના કાના નામના રાક્ષસ હતા તેને તો મેં હણી નાખ્યા હતા પણ તેમનો પુત્ર હેલો સર તેના પિતાજીનું વેર વાળો આવે છે કદાચ મારી દ્વારકામાં આવી જાય છે તો મને ને મારી દ્વારકાની પ્રજાને હેરાન કરશે તો સાલ બ્રાહ્મણનો રૂપ લઈને તેની સામે ચાલો
વૈદાવન મૈદાન નામના રાક્ષસ હતા. તેને તો દ્વારકાવાળા પણ તેમની સ્ત્રી ગર્ભવતી હતી. તે નાસી ગઈ હતી. જો એને પુત્રનો જન્મ થયો હોય તો મને સારી દક્ષિણા મળે તો સાલ ચાલવા માંડો. ચાલતા ચાલતા તો જંગલમાં આવી પહોંચ્યો. રસ્તો કોઈ સૂઝતો નથી. તો સામે કોઈ વિપ્ર આવે છે અને તે વળી મારી પેઢી પ્રિયાના નામ લે છે. તો તેને રસ્તા હા ગોર મહારાજ નમસ્કાર. એ દેવભા આપ કોણ છો? પૈસા તો વૈદાવન મૈદાન નામના રાક્ષસો જોતા હતા. લેતો હતો તેનો હું ઘોડ છું. અને આપ મારે કઈ નહીં તારે ખાવા વૈદાવન મૈદાન નામના રાક્ષસો હતા. તેમનો પુત્ર હિલો છો. તો આપ કઈ બાજુ જાઓ છો? એને નથી જવું હું મારા પિતાનું વેર લેવા દ્વારકા જાઉં છું. તો તારી પાસે હથિયાર તો છે નહીં. તો વેર કઈ રીતે લઈશ? હા, મેં ગોળાનું તપ કરી અને પસંદ કરી અને વરદાન મેળવ્યું કે આ પેટીની અંદર જે પહેલો પુરાય એ ભલે. તો દ્વારકા વાળો કૃષ્ણ તારી જેવડો અને તારી સરખો છે. તો તું પેટી નીચે ઉતાર અને એમાં હમાઈ જો. જો તું પેટીમાં હમાય તો દ્વારકા વાળો કૃષ્ણ હમાશે, નહીંતર તારી મહેનત મિથ્યા થશે. હા ગોળમાળા, તમારી પહેલી વાત સાચી છે. તો તમે પેટી નીચે ઉતરાવો, હું પેટીમાં પુરાય અને માપ કાઢી દઉં. બહુ સારું. હા ગોળમાળા, હું પેટીમાં પુરાવું છું. પેટી જલ્દી ખોલી નાખો. બહુ સારું. હા, પેટીમાં પગ મૂકતા કેમ હસકાશો? મને મારી માતાજીના વેણ યાદ આવે છે. કે દ્વારકાવાળો કૃષ્ણ દિવસમાં 10 રૂપ ધારણ કરે છે. તો આપ જ દ્વારકાવાળા કૃષ્ણ હો તો, બાકી હું પેટીમાં પુરાવાનો નથી. જો હું દ્વારકા વાળો કૃષ્ણ હોઉં તો તારી પેઢી પ્રિયાણના નામ મને ક્યાંથી આવડે? હું તો તારા માટે કહું છું, નહીંતર હું તો આ સાહેબ. હા ગોર મહારાજ, તમે મારી પેઢી પ્રિયાના નામ લ્યો છો, તેથી તમે મારા ગોર જ છો. તો હું પેટીમાં પુરાવતું. પેટી જલ્દી ખોલી નાખજો. બહુ સારું. પેટીમાં પગ મૂકતા કેમ હસકાશો? મને ભોળાનાથનું વચન યાદ આવે છે કે જે પેટીની અંદર કરો પુરાય તે મરે. તો હું પેટીમાં પુરાવાનો નથી. ભોળાનાથની વાત સાચી, પણ ક્યારે કે તું ને કૃષ્ણ સામ સામે યુદ્ધ કરતી વખતે જે પેટીમાં પેલો પુરાય તે મરે. પણ આયા તો કઈ દ્વારકા વાળો કૃષ્ણ છે નહીં. હું તો તારા માટે કહું છું, નહીંતર હું તો જાઉં છું. હા ગોર મહારાજ, તમારી વાત સાચી છે. દ્વારકાવાળો કૃષ્ણ સામે છે નહીં. તો હું પેટીમાં પુરાવતું. તો પેટી જલ્દી ખોલી નાખજો. બહુ સારું. હા ગોર મહારાજ, પેટી ખોલો. આયા તારા ગોળ કેવા અને તારી માતુશ્રીના વેણ યાદ કર. હા દુષ્ટ, એક વાર જો પેટી ખોલ તો તને ખબર પડો. આ રાક્ષસમાં કેટલું જોર છે. પાટુના પ્રહારથી પેટી 7 જોજન આકાશમાં ઉડાડે છે. કદાચ પેટી તૂટશે અને રાક્ષસ બહાર આવશે તો મને ને મારી દ્વારકાની પ્રજાને હેરાન કરશે. તો સાલ 14 બ્રહ્માંડનો ભાર માથે મૂકી દે. અરે બેન, આ પેટી હું તમારા મહેલે મૂકું છું. આને ખોલશો નહીં, અને જો ખોલશો તો દુઃખ તમારે ભોગવવું પડશે. ચપલા ભીના છે તું મને આગળ ગરમ છે. આ પેટીમાં તમારા ભાઈ શું લાવ્યા? પેટીમાં કઈ ખાવાની વસ્તુ નથી. અરે બેન, જોવા તો દ્યો.
તમારા હાથે જોવું કરતા લાવો ને હું બતાવું. અરે તમારા ભાઈ તો આવું ને આવું જ કરતા લાગે. તે છતાં પેટી ખોલી અને પેટમાં મેં પેટી ખોલવાની ના પાડી. છતાં તમે પેટી ખોલી તો દુઃખ તમારે ભોગવવું પડ્યું ને. તો હું તમને 7 ટકાની વાત કરું, તમે સાંભળો એટલે તમને શાંતિ થાય. બહુ ગમ્યું. હા બેન, પહેલો કોઠો પાષાણ કેરો, લોહ વજ્રનો બીજો, મંત્ર વળીએ રસવાનો તાંબાનો કોઠો ત્રીજો, ચોથો કોઠો રૂપા કેરો, પાંચમો કર્ણક કેરો, છઠ્ઠો કોઠો શબ્દ ધાતુનો. હા બેન, સુઈ ગયા કે કેમ? હોકારો કેમ નથી દેતા? હા મામાશ્રી, મારા માતુશ્રી ઘણા નિંદ્રાધીન થયા. તમે જે કોઠાની વાત કહો છો તે વાત ચાલુ રાખો અને હોકારો હું આપું. આ દોસ્ત બહાર આવો. હા હા મામાશ્રી, એમ બહાર નહીં આવો. તમે જે મારા માતુશ્રીને 6 કોઠાની વાત કહી તે હું જન્મ લઉં ત્યારે મને યાદ રહે. હે મારા મનનો ધારેલો કામ હવે નહીં બને. મારા મનનો ધારેલો કામ હવે નહીં બને. આને જુદો રે કે મારો બને, ઊંધને રે મારી. અરે પેલો લે રોતા તેરો લા
વર્ષનો થયો છે, કદાચ 18 વર્ષનો થશે તો મારું મૃત્યુ આદરશે. તો સાલ એના મૃત્યુની કાપ યુક્તિ કરું. પતાળ વિશે તારુકી નામનો દયક બ્રાહ્મણોને બહુ હેરાન કરે છે, તો તેની પાસે જઈને અર્જુનજીની માંગણી કરાવું. એવું તે શું થયું તે વળી મોડા પડ્યા? શું ક્ષત્રિય બસા મરી ગયા? શું બ્રાહ્મણોને વારે નથી ચડતા? તો તમને એક યુક્તિ બતાવું. પૃથ્વી વિશે દ્વારકા કરી નગરી છે, જ્યાં કૃષ્ણ રાજ કરે છે, તેની પાસે અર્જુનજી બાણાવાળી છે, તો તેની તમે માંગણી કરો તો તમારે દુઃખ દૂર થાય. તો હાલો હું તમને રસ્તો બતાવું. ઓડે આઈપની સામે બતાવવાથી આવવાનું કારણ? પતાળમાંથી આવવાનું એક કારણ કે પતાળ યજ્ઞ શરૂ કરી અને તાળુકી નામનો રાક્ષસનો યજ્ઞ પૂરો થવા દેતો નથી અને બહુ દુઃખ આપે છે કે અર્જુન બાણાવાળીની માંગણી કરવા આવ્યા છે. હા અર્જુનજી, આ વિપ્રો તમારી માંગણી કરે છે, તમે શું જવાબ આપો છો? 18 દિવસનું વ્રત ચાલી રહ્યું છે, 10 દિવસનું બાકી છે અને 8 દિવસનું બાકી છે. જો દાદા જરૂર રજા આપે તો હું આ વિપ્રોને સાથે પતાળ વિશે જાઉં. અત્યારે મને સભામાં બોલાવવાનું કારણ 18 દિવસનો યોગ ચાલી રહ્યો છે, 10 દિવસનું પૂરું થયું અને 8 દિવસનું બાકી છે. જો તમે મને પતાળમાં જવાની રજા આપો તો હું આ વિપ્રોની સાથે પતાળમાં જાઉં. અર્જુનજી, ખુશીથી વિપ્રોની સાથે પતાળમાં જાઓ. આ પાયા વગર યુદ્ધ આરંભવું તો મને બ્રહ્મ હત્યાનું પાપ. બહુ સારું. આજી જગ્યા છે આજી આશીર્વાદ છે તમે કરાવો. ઊભા નહીં દીવું કા બોલે કિસડી રંગતી મશાલ છત્રપતિ દુર્યોધનને ઘડી માર. આ દુર્યોધન ધોળિયો લાગે મેં કો રાજો પીરો દુર્યોધન 18 દિવસનું યુદ્ધ
યુદ્ધ ચાલી રહ્યું છે 10 દિવસનું પૂરું થયું છે 8 દિવસનું બાકી છે અર્જુનજી ગયા છે પતાણમાં અને દુશ્મનોને હણવાનો ખરેખરો લાગશે તો મામા હું યુદ્ધ સિવાય નહીં રહી શકું માટે તમે દાદાને બોલાવો દાદા ગૃહમાં હતા જ નહીં. હાલો હા દુર્યોધન અત્યારે મને સભામાં બોલાવવાનું કારણ શું? અરે દાદા તમે ગમે તેમ કરો માટે મને યુદ્ધ આપો અત્યાર સુધી તું ક્યાં સંતાઈ ગયો? દાદા એ હું કાંઈ જાણતો નથી માટે તમે મને યુદ્ધ આપો મેં અર્જુનને વિશ્વાસ આપ્યો છે માટે બ્રહ્મચર્યનું પાપ લીધું છે માટે યુદ્ધ તો કદાપી શરૂ નહીં થાય. અરે દાદા તમે જે બ્રહ્મ હત્યાનું પાપ લીધું છે એ હું મારા શીશ ઉપર ચડાવું છું તમે મને યુદ્ધ આપો દુર્યોધન તારો જો યુદ્ધની ઈચ્છા હોય તો હું તને અસલ યુદ્ધ તો નહીં આપું એક કોઠા યુદ્ધ આદરી આપું. અરે દાદા એ કોઠા યોજના અમે હાવ અજાણ્યા છીએ તમે કહો તમે જ કોઠાની રચના કરો તો તું સાંભળ. પેલો કોઠો પાછળ ઘેરો લોવદરનો બેરો. મંત્ર વળીએ રાજવાનો ધામ કોઠો દીધો. કેમ મામા દાદા કહે છે બરાબર છે બરાબર છે ભણા કેમ મામા બરાબર છે ભણા હા દુર્યોધન આવી રીતે કોઠાની રચના કરવાની છે. હા દાદા આ કોઠાની તમે જ કહો તમે જ રચના કરો હા દુર્યોધન આ કોઠાના તમે હાવ અજાણ્યા છો એટલે પહેલે કોઠે મોકળે હું ઉભો રહે. ભલે દાદા પહેલા કોઠે તમે રહેજો બીજા કોઠે કોણ રહેશે બીજા કોઠે કૃપા શાલિયા રહેશે. હા બીજા કોઠે કોણ કે કૃપા સારિયા ત્રીજે કોઠે કોણ રહેશે ત્રીજે કોઠે અશ્વત્થામા રહેશે. હા દાદા ત્રીજે કોઠે કોણ કે અશ્વત્થામા ચોથે કોઠે કોણ રહેશે ચોથે કોઠે કરણ રાય રહેશે. હા ચોથે કોઠે કોણ કે કરણ રાય પાંચમે કોઠે કોણ રહેશે હા પાંચમે કોઠે દુર્યોધન તું રહેજે. હા પાંચમે કોઠે કોણ કે હું દુર્યોધન પોતે છઠ્ઠે કોઠે કોણ રહેશે સત્તે કોઠે મામા સદ રહેશે. હા દાદા છઠ્ઠે કોઠે કોણ કે મામા સન સાતમે કોઠે કોણ રહેશે સાતમે કોઠે જયદ્રથ રહેશે. હા સાતમે કોઠે કોણ કે જયદ્રથ અરે દાદા આ કોઠા યુદ્ધના તો અમે હાવ અજાણ્યા છીએ તમે કહો એ પ્રમાણે યુદ્ધ કરીએ હા દુર્યોધન પત્રિકા લખી અને પાંડવ સભામાં પગાડી ગયો. બહુ સારું દાદા બે જણા પકડેલું છે ભૂઈ જાને તું આમ ના તું મૂકી ને મારે સુનો સુનો પાંડવ કેરા તન તૈયાર કરો તેમ તમારું રે મારે લડવાનો રે આવો તો જાઓ તન તૈયાર કરો તેમ તમારું રે
અરે નર્મદો રે આવો તો દેજો સબ તૈયાર કરો સંત મારું રે અરે સુનો સુનો પાંડવા કેરા તને તૈયાર કરો સંત મારું રે અરે લડવાનો રે આવો તો નહીં ક્ષત્રિય કેરા બાળ તૈયાર કરો સંત મારું રે અરે સુનો સુનો પાંડવા કેરા તમે તૈયાર કરો સંત મારું રે અરે મેરે ત્યાં તે કોટા હાથ તૈયાર કરો સંત મારું રે બહુ ગાયું બહુ ગાયું વલ્લભભાઈ હું તો સારું અરે સુનો સુનો પાંડવા કેરા તમે તૈયાર કરો સંત મારું રે હર પત્રિકા લખે છે દુર્યોધન હર પત્રિકા લખે છે દુર્યોધન રાય તૈયાર કરો સંત મારું રે અરે સુનો સુનો પાંડવા કેરા તમે તૈયાર કરો સંત મારું રે લ્યો મામા આ પાંડવ સભાની અંદર પત્રિકા પહોંચાડી દો હા ભાંજે હા લ્યો ધર્મરાજા આ પત્રિકા વાંચી સંભાળો
દીવો માંડતો છે. મીઠું મીઠું તારે મારી કોઈ લેતું નથી ખબર નહીં આદર લેવા કા નહીં નહીં માની એ જેવા ન જાવ પણ તારા બધું તમે એ પતા સારા કેમ બોલો ભઈ જાવ એને કે હા બેટા શું બોલાવે માન ન કોઈ કાઈ બોલી છે કારણ કે તારા વિચાર છે પતા
માન માગવાની કાંઈ જરૂર નથી. લે આ પત્રિકા. દીવાની